આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા. એની 64મી પૂજા એટલે કે અંતિમ પૂજાની અંતિમ કેટલીક કડીઓ. અંતરાય કર્મ અને ફળ પૂજા. ગઈકાલ સુધી આપણે જોયું કે પ્રભુને આપણે વિનંતી કરીએ છીએ અને બહુ સરસ શબ્દથી પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે પ્રભુ પાસે માંગણી કરી, ફળ પૂજા ફળ આપીએ. ભગવાન, અમને ફળ પૂજાનું ફળ આપો. શું આપો? જ્ઞાન મહોદય તે વર્યો રિદ્ધિ અનંત વિલાસી રહે, અમે પણ તેહના આશીએ. તમે જે જ્ઞાનનો મહાઉદય તમને પ્રાપ્ત થયો, તમે પ્રાપ્ત કર્યો કેવળ જ્ઞાન સ્વરૂપે, અને એના દ્વારા તમે જે અનંત વૃદ્ધિના માલિક બન્યા છો, એ રીતે જે તમે ફળ મેળવ્યું છે, એવા ફળના અમે પણ આશી છીએ, અમે પણ એને ઈચ્છીએ છીએ. તો પ્રભુ, અમારી ફળ પૂજાનું એવું ફળ અમને આપો કે અમે પણ આવા જ્ઞાનનો મહાઉદય પામીએ. કેટલી અલગ વાત છે જુઓ. એ ધાર્યું હોત તો એમણે એવું કીધું હોત કે અમને શાશ્વત સુખ આપો. એમણે ધાર્યું હોત તો એમણે એમ કીધું હોત કે સિદ્ધશિલામાં અમને વાસ આપો. એમણે ધાર્યું હોત તો એમણે એવું કહ્યું હોત કે અમને અજન્મા બનાવી દો. કેટલા બધા અલગ અલગ પર્યાયથી એમણે આ વસ્તુ માંગી હોત. અલબત્ત બધું છે અલ્ટિમેટલી એકનું એક જ, પણ આપણા આશયના આધાર ઉપર આપણને શું રૂચે છે એ નક્કી થાય. અહીંયા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે ઉપર કીધેલી એક પણ વસ્તુ ન માંગી. એમણે માંગ્યું શું? કે જ્ઞાન મહોદય તે વર્યો, અમે પણ તેહના આશીરે. તમે જ્ઞાનનો જે મહાઉદય મેળવ્યો છે, અમે એ જ્ઞાનના આશી છીએ, અને અમને અમારી ફળ પૂજાના ભેટ સ્વરૂપે પ્રભુ અમને મહાજ્ઞાનનો ઉદય આપો. જ્ઞાની માણસ, એની ઓળખાણ આ છે. એની માંગણીમાં પણ દરેક જગ્યાએ જ્ઞાનની કિંમત આપણને સમજાશે. અને એવું નથી કે આ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબની પરંપરા હશે. અનંત જ્ઞાનની પરંપરા છે. તમે જુઓ, શાસ્ત્રકાર ભગવંતોએ દરેક જગ્યાએ ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, ભગવાન કેવળ જ્ઞાની થયા, અથવા આમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. વારંવાર આ શબ્દને એટલા માટે ઉચ્ચાર કર્યો કે આપણને સૌથી પહેલી જ્ઞાનની કિંમત સમજાય. જીવ કર્મથી એક્ઝેક્ટ જે મુમેન્ટે, જે સમયે, ક્ષણભરની જે સમયે ડિટેચ થાય છે, સૌથી પહેલું એનું અનંત જ્ઞાન ઉદયમાં આવે છે. પછી અનંત દર્શન, પણ પહેલું અનંત જ્ઞાન. એનો અર્થ શું થયો? આ વીર વિજયજી મહારાજ સાહેબ આપણને શું સમજાવવા માંગે છે આવું કહેવા દ્વારા? કે તમે જેમ જેમ જ્ઞાનનો ઉદય વધારતા જશો, તેમ તેમ કર્મથી મુક્ત થતા જશો, અને જેમ જેમ જ્ઞાનનો ઉદય પૂર્ણ થશે, તેમ તેમ અંદરથી કર્મથી પૂર્ણ મુક્તતા અનુભવાશે. જ્ઞાનની પ્રાપ્તિ અથવા જ્ઞાનનું પ્રકટીકરણ અને મુક્તિ, આ બંને જોડાયેલા છે. આપણે આટલા વર્ષોથી ધર્મકથાની ધારામાં છીએ, સૂત્રાર્થ રહસ્યોની ધારામાં છીએ. હંમેશા એક આશયપૂર્વક આ વસ્તુ રહી છે કે જ્ઞાનની વૃદ્ધિ થાય, માહિતીની વૃદ્ધિ નહીં, જ્ઞાનની વૃદ્ધિ. અને વૃદ્ધિ પણ કયા અપેક્ષાએ થાય? કે આપણે ભીતરમાં ઉતરીએ, આપણને બહારનું નોલેજ વધી જાય અને આપણે લોકોને કહી શકીએ કે હું વિદ્વાન છું. એ આપણો આશય ક્યારેય ન હોઈ શકે, કારણ કે એની કિંમત કોડીની પણ નથી. અભવ્યનો આત્મા ઢગલો આવું જ્ઞાન મેળવીને વહી જાય છે, કાંઈ ઉકાળી નથી શકતો. જ્ઞાન અંદરમાં જ્યારે ભીતરમાં ઉતારે છે, આપણને આપણા જ અભ્યંતર જગત તરફ વાળે છે, ત્યારે જ એની ખરી કિંમત થાય છે. મને આવડી ગયું એટલે 4 માણસની વચ્ચે હું પ્રૂવ કરું કે મને આ વસ્તુનું નોલેજ વધારે છે, આ મારું અજ્ઞાન છે, આ જ્ઞાન નથી. કારણ કે જ્ઞાનનું અભિમાન એ પણ અજ્ઞાન છે.
અને જ્ઞાન છે એનો વટ દેખાડવાની ઈચ્છા એ પણ અજ્ઞાન જ છે. તો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આવા જ્ઞાનની માંગણી કરે છે. અમે પણ તેના આશીરે. એ પછી આગળ દ્રષ્ટાંતની વાત કરે છે. કીર યુગલ શું દુર્ગતા નારી જીમ શિવ પામી રે, અમે પણ કરશું તે હવી ભક્તિ ન રાખું ખામી રે. આ દ્રષ્ટાંત આપણે જોયું હતું. પોપટનું યુગલ અને યુગલી અને એક દુર્ગતા નારી, દુર્ભાગી નારી છે. એ સ્ત્રીએ સાંભળ્યું કે ક્યાંક ફળ પૂજા કરવાથી આવો ઉત્તમ લાભ મળે, ફળ લાવવું ક્યાંથી? એટલે એણે પોપટ પોપટી પાસે માંગ્યું. આ લોકોએ જોયું કે ભાઈ આપણે એને આપીએ છીએ તો જો એ કેટલી ખુશ થાય છે, અને બંને પરસ્પર નક્કી કરે છે કે તો આપણે પણ ફળ પૂજા કરીએ. અને પોપટ અને પોપટીના ભવની અંદરમાં જીવન પર્યંત ફળ પૂજા કરવાના આધારે એ લોકો મુક્તિગામી બન્યા એના પછીના બહુ જ નિકટના ભવમાં. તો ભગવાન જો આ બધા જ ફળ પૂજાના આધાર ઉપર જ, નિતાંત ફળ પૂજાના આધાર ઉપર, એ પોપટ અને પોપટી રોજ દેવવંદન નહોતા કરતા, 5 તિથિ પૌષધ નહોતા કરતા, તપશ્ચર્યા કોઈ નહોતા કરતા. એમણે એક યોગને એટલો બધો દ્રઢપણે સેવ્યો, એટલી બધી શ્રદ્ધાનપૂર્વકની એ સેવના હતી કે એમનો મોક્ષ થયો. અલબત્ત એવી કોઈ વાત નથી કે કોઈ પણ યોગોની ઉપેક્ષા છે, પણ મૂળ વાત એ છે કે જે પણ યોગ કરીએ એ યોગનું દ્રઢ શ્રદ્ધાન હોવું જ જોઈએ. હું 10 જગ્યાએ અડધો ફૂટનો ખાડો ખોદીશ તો કંઈ થવાનું નથી. એનો અર્થ એવો નથી કે ખાડો ન ખોદવો. એનો અર્થ એ છે કે જે પણ ખોદીએ એને ઊંડું ખોદીએ. પાણી કાઢવાનું લક્ષ્ય છે ને અંદરથી, તો પછી ઊંડું જ ખોદવું પડશે. છીછરું ખોદવાથી જીવનમાં ક્યારેય પાણી નહીં નીકળે. અને આપણે આ અનુષ્ઠાનો, આ બહારના જગતની ક્રિયાઓ, એ બધામાં એટલા બધા આગળ વધી ગયા કે આપણને લંબાઈને પહોળાઈ પુણ્યાયની વધારવામાં એટલો બધો રસ થઈ ગયો કે આપણને ઊંડાણમાં કોઈ કરતાં કોઈ રસ જ ન બચ્યો. અને આમને આમ મનુષ્ય ભાવ પૂરો થઈ જશે. આ 64 પ્રકારની પૂજા પૂરી થઈ. જુઓ, આજે 150 દિવસ થયા. 150 તો આપણે ધર્મકથાઓ થઈ, ફક્ત 64 પ્રકારની પૂજાના આધારે. મહિનાઓ તો એનાથી વધારે ગયા હશે. આપણી શનિ રવિની ધર્મકથા નથી થતી એ દિવસો બાદ કરીએ તો કદાચ હું માનું છું કે 6 મહિનાની ઉપરથી આપણે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબનું શ્રવણ કરીએ છીએ. એમના આધારે 64 પ્રકારની પૂજાના આધારે સમય વયો જશે. ઊંડાણ પામશું કે નહીં એ તો આપણે જ નિર્ણય કરવાનો. અને એમાં તો કોઈ કર્મ નડતું જ નથી, કારણ કે એ તો આપણો પુરુષાર્થ છે. અહીંયા કી યુગલની વાત, પોપટના યુગલની વાત, કે ભગવાન જો એમને એવી ભક્તિ કરી છે તો હું પણ ભક્તિમાં કોઈ જ ખામી નહીં રાખું. બસ મને એવું ફળ સરસ આપજો. સાચી ભક્તિ રીજવી સાહિબ દિલમાં ધરશું રે, ઓચ્છવ રંગ વધામણા મને વાંછિત સવી વર્ષું રે. ભગવાન, અમે આપની એવી સાચી ભક્તિ કરશું કે તમારે રીઝવું પડશે. અમે તમને રીઝવીને જ રહેશું અને તમને અમે અમારા દિલમાં વસાવશું. સાચી ભક્તિ રીઝવી સાહિબ દિલમાં ધરશું રે. કોઈ દેખાડા, ભવ્યતા, ગ્લેમર, આ બધાથી તમે શું રીઝવાના? એ તો દેવો બહુ સારું કરે છે અમારા કરતાં સમાવસરણની અંદરમાં. તો અમારે એના દ્વારા તમને રીઝવવાનો પ્રયત્ન નથી કરવો. અમારે પ્રયત્ન એ કરવો છે કે જે પ્રયત્ન ખરા અર્થમાં તમને ખેંચી શકે છે, અને એ પ્રયત્ન છે તમને દિલમાં વસાવવાનો, અંતઃકરણની અંદરમાં તમારી સ્થાપના કરવાનો. અને મનુષ્ય ભવની સાર્થકતા આ પ્રયત્નમાં જ છે. અને એટલે જ ભીતરની દુનિયા તરફ નથી વળતા, તો અંતઃકરણ તરફ, અંતઃકરણમાં ભગવાનને વસાવવાનું સ્વપ્ન એ સ્વપ્ન જ રહી જશે. ધર્મ પોકારીને એમ કહે છે કે અંદર ઉતરો, અને આપણે એ જ ધર્મના આધાર ઉપર ફક્ત બહાર કેમ ભટકી શકાય, બહાર કેમ વધુ ને વધુ રહી શકાય, એના ઉપાયો કરતા રહીએ છીએ. ક્રિયાઓ આવશ્યક છે, પણ એના આધાર ઉપર અંદર ઉતરવાની વાત છે. ઓચ્છવ રંગ વધામણા મને વાંચિત સવી વર્ષું રહે. આવી રીતની અમારી ભીતરમાં તમારી પ્રતિષ્ઠા કરી અને ભગવાન
તમને રીઝવશું અને પછી શું કરશું કે પછી અમે ઉત્સવ કરશું. શેનો? તમે હૃદયમાં પધાર્યા એનો, તમે હૃદયમાં વસ્યા એનો ઉત્સવ કરશો. અને એ ઉત્સવથી શું પ્રાપ્ત થશે? તો કે અમને અમારા સર્વ મનવાંછિત પ્રાપ્ત થશે. આ ક્રમ જુઓ. સૌથી પહેલાં પરમાત્માની ભક્તિ, એની પછી ભગવાનને દિલમાં ધરવા, અંતઃકરણમાં વસાવવા, ત્યાર પછી ઉત્સવ અને ત્યાર પછી ફળની પ્રાપ્તિ. આપણી પદ્ધતિ જુઓ. આપણે ફક્ત ઉત્સવ અને ફળની માંગણી, ન દિલમાં ધરાવવાનો કોઈ આગ્રહ, ન ભગવાનની સાચી ભક્તિ કરવાનો આગ્રહ. ઉત્સવ કરવાનો આગ્રહ. બહુ જ ફરક છે આપણામાં અને પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબના ગણિતમાં. અને 64મી પૂજાની સૌથી છેલ્લી કડી, કર્મ સુદણ તપતરુ ફળે, જ્ઞાન અમૃત રસ ધારા રે, શ્રી શુભ વીરને આશરે, જગમાં જય જયકારા રે. આ આખી 64 પ્રકારની પૂજા છે ને એ કર્મ સુદન તપના આધાર ઉપર કરી છે. આપણે આવતીકાલે એકવાર જોઈ લઈશું કે કર્મ સુદન તપ, આમ આગળ વાત થયેલી બહુ શરૂઆતમાં, કર્મ સુદન નામનો એક તપ વીર વિજયજી મહારાજ સાહેબે આ 64 પ્રકારની પૂજાના આધારે રચ્યો છે. એ કર્મ સુદન તપ જે કર્મના નાશ માટે છે, એનું વૃક્ષ ફળદાયક બને તો ત્યારે શું થશે? તો કે જ્ઞાન અમૃત રસ ધારા રે. ત્યારે અમારા અંતઃકરણની અંદરમાં જ્ઞાનરૂપી અમૃતની રસધાર વહેશે. ફરી એકવાર જુઓ, છેલ્લી કડીમાં પણ વાત શું કરી? જ્ઞાનની. જ્ઞાની શું ગોઠડી? એ શું આપે? તો કે જ્ઞાન જ. જ્ઞાની માણસ મુખ ખોલશે તો પણ જ્ઞાનની જ વાત કરશે. એના શબ્દો દ્વારા એનું જ્ઞાનીપણું છલકાશે. એ શબ્દોનો વેડફાટ નહીં કરે મૂર્ખની જેમ. એ જેટલું બોલશે એ જ્ઞાન સહિતનું બોલશે અને જ્ઞાન વૃદ્ધિના કારણરૂપ જ બોલશે. અહીંયા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ એમની આ 64 પ્રકારની પૂજાની છેલ્લી ઢાળની છેલ્લી કડીમાં પણ સાબિત કરે છે કે એ પરમ જ્ઞાની હતા. અહીંયા પણ જ્ઞાનની જ વાત. કર્મ સુદણ તપતરુ ફળે, જ્ઞાન અમૃત રસ ધારા રે, શ્રી શુભ વીર અને આશરે, જગમાં જય જયકારા રે. જો અમારા અંતઃકરણમાં ભગવાન જ્ઞાનના અમૃત રસની ધારા વહી જાય તો પછી આ આખા જગતની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાનના આશ્રયે અમારો જય જયકાર થશે. અહીંયા પ્રચારની વાત નથી. જય જયકાર થવો એટલે આપણો વિજય થયો અને આપણી અભિમાનની ધારા પોષાય એવી વાત નથી. અહીંયા જય જયકાર શબ્દ એ કેવળ જ્ઞાન સાથે સંલગ્ન છે. આખા જગતમાં અમારો જયકાર થશે એનો અર્થ શું? તો અમે આ જગતની ઉપર વિજય મેળવશું. અને આ જગત એટલે બેસિકલી શું છે? તો કે અષ્ટકર્મનું સ્વરૂપ જ છે. બીજું છે શું આ જગતમાં? કોઈને કોઈ કર્મ, એનો બંધ, એનો ઉદય, એના સિવાય બીજું આ જગત છે શું? તો આ જગતથી અમે વિજય મેળવશું ક્યારે? જ્યારે અમારી જ્ઞાનરૂપી અમૃતની રસધાર અમારા અંતઃકરણમાં પ્રગટ થશે. આમ પણ આપણે ત્યાં છે ને જ્ઞાનને ક્યારે પણ બહારથી મેળવવાની વાત જ નથી કરી. જ્ઞાનને બહારથી મેળવવાની વાત કઈ રીતે કરી છે? કે એ અંદરમાં રહેલા જ્ઞાનનો ઉઘાડ કરી શકે એ આશયપૂર્વક અને એટલા પૂરતું બહારના જ્ઞાનનો ઉપયોગ છે. આખી જિંદગી બહારનું જ્ઞાન મેળવવાની વાત નથી. બહારનું જ્ઞાન મેળવી અને અંદર ઉતરવાનું. પક્ષીઓ છે ને બહારથી ખોરાક લઈ આવે પણ પછી એને વાપરવાનો હોય ને ત્યારે પોતાના માળામાં જઈને બેસે. એવી રીતે આપણે બહારથી જ્ઞાન લઈ આવવાનું પણ પછી જ્ઞાનને પચાવવા માટે અંદર બેસવું પડશે. આપણે જિંદગી આખી બહાર જ જ્ઞાન મેળવશું તો એ કેવી રીતે ચાલશે? કારણ કે મૂળ જ્ઞાન તો અંદર છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે બહારથી ભગવાનને કંઈ નથી મળતું, અથવા જેમને પણ કેવળ જ્ઞાન થાય છે એ બધાને બહારથી કંઈ મળતું જ નથી. એ લોકોને અંદરથી પોતાના જ્ઞાનનો વિસ્ફોટ થાય છે. એટલે મૂળ તો પ્રગટીકરણનો આ ધર્મ છે. આ પામવાનો ધર્મ નથી, આ પ્રગટ કરવાનો ધર્મ છે. આત્માને પામવાનો ધર્મ નથી, આ આત્મ સ્વરૂપને પામવાનો ધર્મ છે. આત્મ સ્વરૂપમાં સમાવવાનો ધર્મ છે. તો આ 64મી ઢાળની છેલ્લી કડી એની અંદરમાં શ્રી શુભ વીર અને આશ્રય, જગમાં જય જયકારા રે, આ કડી દ્વારા અહીંયા એ ઢાળ પૂર્ણ કરે છે. અને છેલ્લે કાવ્યની અંદરમાં મોક્ષ વૃક્ષના રૂડા ફળ આપનાર
એવા ઉત્તમ ફળો વડે હે ભવ્ય ઇન્દ્રો દ્વારા જેના ચરણ કમળમાં નમન થાય છે એવા અને મોહરાજાના સામ્રાજ્યને જેમણે ખતમ કર્યું છે એવા તીર્થંકર પ્રભુની તમે પૂજા કરજો. બે વિશેષણો. એક, ઇન્દ્ર દ્વારા પૂજાયેલા એટલે ભગવાનની આદેયતા, આર્હંત્ય, એને વંદન કર્યું. અને મોહરાજાના સામ્રાજ્યને છે એણે ખતમ કર્યું. એ આશય દ્વારા ભગવાનની વિશુદ્ધિ, પરમ વિશુદ્ધિ, બંને પેરેલલ ચાલશે. ફક્ત પુણ્યના આધાર ભગવાનનો માર્ગ ક્યારેય ન ચાલી શકે અને ફક્ત વિશુદ્ધિની વાતોથી પણ ભગવાનનો માર્ગ ન ચાલી શકે. વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય એ જ માર્ગ છે. એકલો નિશ્ચય ન ચાલે અને નિશ્ચય વિનાનો વ્યવહાર ન ચાલે. તો અહીંયા બે આશયો બહુ સ્પષ્ટપણે એમને મૂક્યા કે જેમના દ્વારા ઇન્દ્ર દ્વારા જેમના ચરણ કમળમાં નમન થયા છે તે અને મોહના સામ્રાજ્યને જેમણે ખતમ કર્યું છે તે એવા તીર્થંકર પરમાત્માની તમે ફળ પૂજા કરો. એટલે આપણે દુહાની અંદરમાં પણ જુઓ ઇન્દ્રની વાત મૂકીએ છે કે ભાઈ ઇન્દ્રાદિક પૂજા પણ ફળ લાવે ધરી ઢાગ. એ પુણ્યનો અંશ, પુણ્યનો ચમકારો મૂક્યો અને પછી પુરુષોત્તમ પૂજી કરી આ શબ્દ મૂક્યો. પુરુષોમાં ઉત્તમ છે, તમે પોતે ઉત્તમ છો. ફક્ત ઇન્દ્ર દ્વારા તમે પૂજાયા છો એટલે ઉત્તમ છો એવું નહીં, તમે સ્વયં ઉત્તમ છો પ્રભુ. આવી રીતે ભગવાનની ભક્તિ છે. તો આ વ્યવહાર નિશ્ચયના સમન્વય દરેકે દરેક જગ્યાએ આપણને પૂર્વના મહાપુરુષોના કોઈ પણ વાક્યની અંદરમાં વર્તાશે છે. અને છેલ્લું કાવ્ય શાંત રસના અમૃત રસથી મધુર અને અભય આપનારા અનુભવ નામના ફળ વડે અહિતરૂપી દુઃખને મટાડનારા આત્મિક હિતના વૈભવને આપનારા એવા સહજ સિદ્ધ પ્રભુને હું પૂજું છું. પેલું કાવ્ય એ આર્હંત્યનું હતું અને બીજું કાવ્ય એ પ્રભુના સિદ્ધત્વનું છે. પણ અહીંયા બહુ સરસ વાત કરી કે ભગવાન કયું ફળ જોઈએ છે? તો કે મને અનુભવ નામનું ફળ જોઈએ છે. વિચાર નહીં, વિચારણા નહીં, માનસિકતા નહીં, સ્પંદન કે સ્ફૂર્ણા પણ નહીં, અનુભવ. આ અનુભવના આધાર ઉપર સમ્યક દર્શન ઊભું છે. વાતો કરનારને સમ્યક દર્શન હોય એવું જરૂરી નથી. જેને અનુભૂતિ છે, જેને અનુભવ થયો છે એને સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિનું બેરોમીટર અનુભવ છે અને અનુભવ વ્યક્તિ સ્વયં કરી શકે છે. એટલે જ બીજા કોઈના સમ્યક દર્શન વિશે આપણે પોતે કમેન્ટ કરી શકીએ એવી આપણી સ્થિતિ જ નથી જ્યાં સુધી આપણે જ્ઞાની નથી. અહીંયા ફળ પૂજા વડે શું માંગ્યું? શેનું ફળ માંગ્યું? તો કે ભગવાન મને અનુભવરૂપી ફળ આપો, મને અંદરમાં ઉતરવાનું ફળ આપો. હું મારા ભીતરી જગતની અંદરમાં ઉતરતા 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 મારા કર્મોને સફાયો કરતા 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 એક ક્ષણ એવી આવશે કે જ્યારે મારું આત્માનું સંવેદન એ મારા આ બહારની સપાટી સુધી પહોંચશે. એ મારો અનુભવ. હું આત્મા છું. આવી અંદરમાં મારું બોલવાપણું નહીં, પોપટની જેમ રટવાપણું નહીં કે હું આત્મા છું. મારી પોતાની એક સંવેદના, એક અનુભૂતિ એ મને પ્રાપ્ત થાય. આવું ફળ ભગવાન મને ફળ પૂજાના ભાગ સ્વરૂપે આપો. અને આવી સરસ મંગણી દ્વારા છેલ્લે ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય અષ્ટકર્મોચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ફલમ યજામહે સ્વાહા. 8 કર્મનો ઉચ્છેદ કરનાર એવી ફળ પૂજા હે ભગવાન હું આપને સમર્પિત કરું છું. અદ્ભુતતમ આખી નાખી રસધાર 64 પ્રકારી પૂજા એ આજે અહીંયા આપણે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબની કૃપાથી પૂર્ણ કરી. આમ આપણને એટલી બધી સંવેદનાઓ જાગે કે કહેવા માટે કદાચ શબ્દો ઓછા પડે. આ 150 દિવસની અંદરમાં આપણે જે માણ્યું છે, કદાચ એવું લાગે કે વીર વિજયજી મહારાજ સાહેબ ન હોત તો આપણને આપણી ક્રિયાના કેટલા બધા એવા સ્વરૂપો કે જે દૂર કરવા જેવા હતા, જે પામવા જેવા હતા, આ બંનેઓ આપણને કોણ સમજાવત?
અને એમની એ પરમ કૃપા કે કાવ્યાત્મક સ્વરૂપે એમણે 8 કર્મોના સ્વરૂપ આપણને સમજાવ્યા. અત્યાર સુધી બસ ફક્ત ઉપર છેલ્લી અષ્ટપ્રકારી પૂજા એને 50, 60, 70, 80 વર્ષથી આપણે પૂછતા આવ્યા હતા. આજે સમજાયું કે અષ્ટપ્રકારી પૂજા અષ્ટકર્મને છેદવા માટે છે અને અષ્ટકર્મોનું સ્વરૂપ, એની સાથે આ પૂજાઓનું સાનિધ્ય, એની સાથે આ પૂજાઓની સંલગ્નતા, એની આખી વાત, સ્વરૂપ, ઉદય, બંધ, આ બધી વાતો વીર વિજયજી મહારાજ સાહેબે કમાલ કરી, કમાલ. એમણે આ આખાને આખા 64 પ્રકારની પૂજા ઉપર એક કળશ રચ્યો છે. ગાયો ગાયો રે, ગાયો ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો. આ કળશની વાત અને સહજ રીતે વીર વિજયજી મહારાજ સાહેબના ચરણોની અંદરમાં મસ્તક ચૂકાવી અને એમને આપેલી કૃપા, એમને આપેલું ઋણ, એનો સ્વીકાર અને એમની પાસેની આપણી માંગણીઓ, એની વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જી નાગનાવૃત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જય નામ, જય અતિશાસન.